નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ સુંદરગઢ ગામે. સૂર્યનગર, આમ તો હવે નવું સૂર્યનગર પણ ઓળખાય છે. અને અહીંયા આવેલી મારુતિનંદન ગીર ગાય ગૌશાળા આવેલી છે. અને આ ગીર ગાયે તરણેતર મેળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આવો આપણે જાણીએ ગીર ગાયના લાક્ષણિકતાઓ અને શું છે ગાયની મહત્તમ ગુણવત્તાઓ. આપણો ગાયની ઓળખ પણ, નામ અને બધો જ પરિચય એમની પાસેથી મેળવીએ. મારું નામ મક્કનભાઈ પરસોત્તમભાઈ પરમાર, મારું ગામ સુંદરગઢ. સુંદરગઢનો હું સરપંચ છું. અને મારી પાછળ ગીર ગાયું છે 30 ગાયું. એમાં એક ગાયને હું મેળામાં લઈ ગયો હતો. આનું નામ લાલી છે. આ રાજની વાસળી છે. ને ગીર ગૌ ગાય છે. આ પહેલો નંબર મેળામાંથી લાવી હતી. મેં પશુ મેળામાં તરણેતરમાં લઈ ગયા હતા. આ ગીર ગાય છે. અને આ ગાયના એકદમ શાંત સ્વભાવની આવે. અને આના કાન સારા છે. અને દૂધ 13 લીટર દૂધ છે. અને 2 ટાઈમ આખું વરસ દોવા દે છે. દૂધથી વિયાય. લાલી છે. આને અમે તરણેતરના મેળામાં લઈ ગયા હતા. અને તરણેતરના મેળામાં પ્રથમ નંબર ગીર ગાયમાં લાવી હતી. અને રાજ્ય સરકારથી અમને 50,000 રૂપિયા ઇનામ આપ્યું હતું. કુંવરજીભાઈ બાવળિયા અને ચંદુભાઈ સિહોરા સંસદ સભ્યએ અને 50,000નો ચેક અર્પણ કર્યો હતો. સિંગ કુંડી સિંગની છે. અને બોડી સ્ટ્રક્ચર બહુ હાઇટવાળી છે, કમ્પ્લીટ હંધી રીતે. અને દૂધમાં સારી ઓલાદ છે. અને આ અમે કુંડળથી લાવ્યા હતા. ભાવનગર બ્લડ લેન્ડની આ ગાય છે. રાજની વાસળી છે. અને આ બહુ શાંત સ્વભાવની આવે છે. દૂધ 12 લીટર દૂધ છે એક ટકનું. આખા દિવસનું 24 લીટર દૂધ છે. કુંડળથી લાવ્યો હતો. કુંડળમાં હું 4.25 લાખની લાવ્યો હતો. પછી મારે અહીંયા આવીને 4 વેતર વિયાણી, 4 વાસળી જ આવી છે. અને આ ગાય આવ્યા પછી મારે ઘણી પ્રગતિ થઈ. હું ગાય સકનવાળી છે એટલે ઘણી ખેતીમાં ફાયદો થયો, ધંધામાં સારું ઘણું રહ્યું. એટલે લેણું દેવા આવીએ. આ ગાય આવ્યા પછી મારે ઘરમાં ઘણી પ્રગતિ સારું થઈ ગયું છે. નાની મોટી 30 ગાયું છે. ને મારુતિ ગૌશાળા. અને આ ગાય આધારિત ખેતી કરું છું. જીવામૃત ને ડાયરેમને બને ત્યાં લાગી તો જીવામૃત જ પહી. અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરું છું. જીવામૃત બને ત્યાં લાગી જાજુ વાપરી. તો મિત્રો, આ હતી મારુતિનંદન ગીર ગાય ગૌશાળાની ગાય. ગીર ગાયની ખાસિયત અને ગીર ગાયની ઓળખ. અને આ ગીર ગાયની ઓળખ એટલા માટે હું તમને કરાવું છું કારણ કે આ લાલી છે એ તરણેતર મેળામાં પશુની જે હરીફાઈ આવેલી છે અને આ હરીફાઈમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અને રાજ્ય સરકાર દ્વારા 50,000નો ઇનામ પુરસ્કાર રૂપ ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે. આવા જ વિડીયો જોવા માટે હજુ સુધી તમે આ ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ ન કર્યો સૌથી પહેલાં એ કરો. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો.